સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ અત્યારના લગભગ 10 વાગવા આવ્યા છે અને હું વ્લોગ બનાવી રહ્યો છું. તો ભાઈ કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો અત્યારનો વ્લોગ આપણે બનાવવાના દૂધમાંથી પનીર બનાવવાનું છે. એ હું તમને જાતે બનાવીને બતાવીશ કે કઈ રીતે બને છે. તમને ખબર જ છે કે હમણાં પનીરનો ભાવ કેટલો છે. તો ભાઈ પનીર બનાવવા માટે સૌથી પહેલા આપણે જોશે લીંબુ. તો એ આપણા ઘરે જ છે, લીંબીના છોડ. તો બહુ સરસ લીંબુ લાગ્યા છે. એક લીંબી અહીંયા છે અને એક ત્યાં સામે છે. તો ઓછામાં ઓછી 8 થી 10 લીંબુ આપણે રસવાળા જોઈ લઈશું. આ રીતે લીંબુ આપણે કાપી લેવાના છે. અંદાજિત ખબર નથી આમાંથી કેટલો રસ નીકળશે, પણ જોઈશું આપણે. અને મારી પાસે છે દૂધ લગભગ 700 થી 800 ગ્રામ જેટલો. તો પછી આપણે આ ગાળી લેવાનો છે, કઈ અલગા ના હોય એના માટે. ચલો, આ રીતે દૂધ અહીંયા ગરમ થાય છે અને આપણે હવે લીંબાનો રસ કાઢી લઈએ. દૂધને ઓછામાં ઓછી 2 થી 3 વખત ઉકાળવા દેવાનું છે સારી રીતે. ચલો, દૂધ ઉકળી ગયું છે અને રસ પણ આપણે કાઢી લીધો છે. અડધી વાડકીથી થોડો ઓછો છે અને 2 થી 3 વખત સારી રીતે ઉકળી જાય પછી આપણે રસ નાખવાનો છે. અને રસ નાખતી વખતે આપણે લાકડા દેતા બિલકુલ નથી લગવા દેવાના, ઓલી કાઢવાનું. ચલો ભાઈ, દૂધ ઉકળી ગયું છે કમ્પ્લીટ. હવે આપણે નાખવાનો છે લીંબાનો રસ. લીંબાનો રસ નાખતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે વધારે પડતો નહીં, ખાલી દૂધ ફાટવું જોઈએ. જોઈ શકો છો તમે, દૂધ ફાટી રહ્યું છે થોડું થોડું, ધીમે ધીમે ફાટશે. જો ભાઈ, ઉપર પાણી પણ અલગ પડી ગયું છે ને પનીર બી સારું નીકળી ગયું. આ રીતના થવા તપેલી લેવાની છે. તપેલીમાં ગળણી મૂકવાની છે અને ગળણી ઉપર તમારે કોઈ પણ સારું કાપડ મૂકવાનું છે. અને હવે આપણે જે આ બનાવ્યું છે એ ગાળી લેવાનું છે. જો કેટલું સરસ બન્યું છે. હવે જોઈ લો શું કરવાનું છે એ હું તમને બતાવું. ઠંડુ પાણી લેવાનું છે અને જે આપણે પનીર જેવું નીકળ્યું છે એને આ રીતે થોડું થોડું સાફ કરી લેવાનું છે, એટલે જે લીંબાનો ખાટો રસ હોય એ નીકળી થોડું થોડું ધોઈ કાઢ. હવે આને આ રીતે ગોળ કરીને કાઢી લેવાનું છે. અને આ રીતે દબાવીને જેટલું પાણી નીકળે એટલું કાઢી દેવાનું છે. તો ગાઈસ, પ્રોબ્લેમ હોય કે ઇધર તો ભાઈ એક ધ્યાન રાખજો, કાપડ થોડું જાડું રાખજો, નહીં તો આ રીતના ફાટી જશે. મારી પાસે ઓઢણી હતી. આ રીતે નીચે એને પાણી નીકળે એટલું કાઢી. અને હવે આપણે શું કરવાનું છે, આ જે પનીરમાંથી આ પાણી નીકળ્યું છે અને તમે રોટલી બનાવો એમાં બી લઈ શકો છો, નાખવાનો. હવે જે આપણે આ ગોળ ગોળ ગોટો બનાવીએ છીએ ને, હવે થોડા નાના વજનથી થોડું દબાણ કરી દેવું. પછી જો આ રીતના ખુલ્લું કરી લેવાનું છે થોડું. પછી મેં લીધું છે એક ઢાંકણું અને ઉપર નાના ડાબલાનું ઢાંકણું મૂકેલું છે. અને હવે આની ઉપર મૂકવાનો છે આપણે વજન થોડો ઘણો. આની ઉપર વજનમાં આવે તમે ગમે તે મૂકી શકો છો. મારી પાસે કાટલા છે તો હું કાટલાનો વજન રાખી દઉં. આ રીતે મૂકી દેવાનો છે, ઢળે નહીં એ રીતના. હવે આમાંથી જેટલું બી પાણી હશે એ નીકળી જશે. હવે આને આ રીતના લગભગ દબાણ રાખીને તમે ઓછામાં ઓછી 1 થી 2 કલાક જેવો રાખી શકો. અને પછી હું તમને બતાવું કે કેવું બને છે આમાંથી. ચલો ભાઈ, મેં તમને દૂધમાંથી પનીર બનાવવાની દેશી ટેકનિક બતાવી દીધી. તો ભાઈ ઘરે કોઈ હતું નહીં, એટલા આપણો તમારો ભાઈ પનીર બનાવતો હતો અને વિડીયો શૂટિંગ કરતો હતો. એટલે અત્યારના લગભગ 11 વાગી ગયા છે. એકલો હતો એટલે બધું સેટઅપ કરતા વાર લાગી. તો હવે જઈએ ખેતરમાં, જ્યાં મમ્મી પપ્પાની હળ હાકે છે. ચલો ગાઈસ, અત્યારે ખેતરમાં આવી ગયો છું. હું તમને મારું ખેતર બતાવું. મારું નહીં, આપણા બાપ દાદાનું. આ પેલું ત્યાં આ ખેડેલું છે એ છે અમારું, અને એક આ
અને ત્યાં જે નીચે છે ત્યાં હળ ફરે છે અને અહીંયા અમારા આખા કુટુંબની આટલી જમીન છે. તો હું તમને ત્યાં જઈને બળદ બતાવું. આ જુઓ ભાઈ, માસી કહેતા હતા આપણે નાના હતા ત્યારે. એટલે ભાઈ અહીંયા બધા ખેડતા હતા અને આપણે ઘરે પનીર બનાવતા હતા. ઓકે, ચલો ગાઈસ, અત્યારના લગભગ 6 વાગી ગયા છે અને આપણે જે પનીર મૂક્યું હતું એ પણ બહુ ટાઈમ લાગી ગયો છે. તો હું તમને બતાવું કે એ કેવું બન્યું છે. ચલો દેખતે हैं कैसा हुआ है. ये देखो गाइस, જોઈ શકો છો તમે કેવું મસ્ત પનીર બની. પોચું બહુ સોફ્ટ પનીર છે, મસ્ત બની. ચલો ભાઈ, હવે પનીરને ધોઈ લઈએ આપણે વ્યવસ્થિત. પાણીથી ઉપર જે થોડું ઘણું લાગેલું હોય નીકળી જાય. જો આરામથી 800-900 ગ્રામ દૂધનું મારા અંદાજથી લગભગ આ 300-250 ગ્રામ પનીર જેવું લાગે છે લગભગ. નાનો ટુકડો કાપીને ખાઈને બતાવીજો કે કેવું લાગે છે. તો ભાઈ, જે આપણે વેચાતું લઈએ અને આ ઘરે બનાવ્યું છે, કોઈ ફરક નથી લાગતો. બહુ મસ્ત લાગે છે, સરસ તમે બનાવી શકો છો ઘરે. પહેલી વાત તો એ કે આપણે ઘરે ઓરિજિનલ બનાવી છે અને જે આપણે બહારથી લઈને ખાઈએ એમાં શું નાખીને બનાવીએ તો ખબર નથી. અને આ જે પણ જીમમાં ભાઈઓ જાય છે એમને પણ આ રીતના ઘરે બનાવીને ખાવે તો બી કામ લાગી જાય. પ્રોટીન કેટલું મળે તો મને અંદાજ નથી, એટલે કે ઘરે દૂધ હોય તો બનાવી લેવાય. કટ પીસ. એવો ભાઈ, કેટલું મસ્ત પનીર છે. મજા આવે ને જોઈને બી ખાવાની. ये देखो भाई, हमारा देसी पनीर. તમારો ભાઈ આજે ઘરે એકલા નવરો હતો એટલે આવું બધું મેં તમને બતાવ્યું. તો કેવો લાગ્યો વિડીયો? અને હા ભાઈઓ, બ્રહ્મચર્યનું પાલન કરું છું. એમાં આજે 8મો દિવસ થયો છે. તો એક અઠવાડિયામાં એવું ફીલ થાય છે કે જે શાંતિ મળે છે એ હું તમને શેર પણ નથી કરી શકતો. તો બ્રહ્મચર્યના પાલનમાં પણ બહુ મજા આવે છે. તમે સપોર્ટ કરતા રહેજો. ઓકે, મળીએ આગલા બ્લોગમાં. જય શ્રી રામ.